નામ રાઠોડ છે હું શ્રી કેજી પોલિટેકનિકલમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. હું આજે સમજા રહ્યો છું મશીન ટૂલમાં બીજા ચેપ્ટરનું કે લોડ સ્લીપ અને વચ્ચે કે એનવાયરમેન્ટ નંબર છે 25 64 58 30 50. આપણે આજે જોઈશું કે સ્લીપ અને લોડ વચ્ચે શું લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતાઓ એટલે કે આપણે કેરેક્ટરિસ્ટિક એનું બિહેવિયર એ આપણે જોઈશું. લેબર ચેન્જ કરવાથી સ્પોટ પણ કે હું અસર મળશે તો જ્યારે આપણે સ્લીપની વેલ્યુ 0 હશે તો મારી એને સાસાની ઝીરો હશે અને વેરી થતી ક્વોન્ટિટીને આપણે અહીંયા લીધું જે એક એક્ઝામ્પલ લઈશું અને જે વાય એક્ઝામ્પલ લઈશું એ કોડ છે આપણો અને આ છે આપણું મેક્સિમમ કોડની વેલ્યુ જે આપણને મળશે જ્યારે આપણે R2 ને X2 SX2 ની વેલ્યુ સેમ હશે મતલબ અહીંયા બી હશે અહીંયા બી હશે ઇક્વલ હશે તો આપણો કોડ મેક્સિમમ મળશે અને પહેલા આપણો મળશે કોડ સ્ટાર્ટિંગનો મેક્સિમમ જે સ્લીપની વેલ્યુ 2 પર આવશે 0.2 આ વેલ્યુ આવશે તો R2 અને SX2 ની વેલ્યુ સેમ થશે તો આપણે ટોર્ક મેક્સિમમ મળશે જે અહીંયા આવશે રાઈટ. ત્યાં પછી જેમ આપણે સ્લીપની વેલ્યુમાં વધારો કરશું મતલબ 0.3 0.80 બદલીશું તો ટોર્કની જે રેખા છે એ નીચે આવશે આ રીતે અને આપણો ટોર્ક એક થઈને એક પર આવશે પહેલા ડાઉન જશે તો સ્લીપની વેલ્યુમાં એકની આવી જશે તે લગીને ટોર્ક આપણો થોડો ઘણો રહેશે એટલે સ્ટાર્ટિંગ ટોર્ક આપણો અહીંયા તો ઇન્ફરન્સ તો બનશે અહીંયાથી આપણો ટોર્ક કોઈની 0 થતો નથી. સ્લીપની વેલ્યુમાં વધારે ઘટાડથી જે રીતે આપણે સ્લીપની વેલ્યુ 1 લઈશું 2 લઈશું એ રીતે આપણી ટોર્કની લાઈન ચેન્જ કરતી જતી છે. સૂત્ર પરથી જોઈશું તો આપણે પીની વેલ્યુ છે પી ટાઈપ સ્લીપ છે તે કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે આર અને R2 એની કોન્સ્ટન્ટ છે ખાલી ટોર્ક અમુક કરશે સ્લીપ પર તો આપણે સ્લીપની વેલ્યુ ચેન્જ કરવાથી ટોર્કમાં ચેન્જ કરી શકીએ છીએ જે ત્યાં ટોર્ક 0 થી મેક્સિમમ જશે એ જ રીતે NSની વેલ્યુ મેક્સિમમથી 0 ટર્મ થશે અને સ્લીપની વેલ્યુ 0 થી 1 લગી જશે.